નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે પણ વિપક્ષનો હોબાળો જોવા મળ્યો હતો। લોકસભાની કામગીરી શરૂ થતા કોંગ્રેસ, રાજેડી, એનસીપી સહિતના વિપક્ષોએ હોબાળો મચાવતા લોકસભા 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી, તો રાજ્યસભા 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી। લોકસભામાં સાંસદીય કાર્યમંત્રી અનંતકુમારે વિપક્ષને અપીલ કરી હતી કે વિપક્ષ સંસદની કામગીરી ચાલવા દે। તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે સરકાર કૃષિ અને ખેડૂત સંબંધી તમામ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે। પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે લોકસભામાં ઇસરોની ઉપલબ્ધિઓ વિશે જાણકારી આપી હતી, તો શિમલાના કોટખાઈમાં એક કિશોરી પર થયેલા સામૂહિક દુષ્કર્મનો મુદ્દો ભાજપા સાંસદ અનુરાગ ઠાકુરે ઉઠાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે। અનુરાગ ઠાકુરે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહના રાજીનામાની માંગણી પણ કરી હતી। સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આજે ત્રીજા દિવસે કોંગ્રેસે 32 પૃષ્ઠનું ડેઝિયર રજૂ કરીને ગૌહત્યાના મુદ્દે વારંવાર સંસદની કામગીરીને અટકાવી હતી। આ મુદ્દે ભાજપે કોંગ્રેસ પર પલટવાર કર્યો હતો। ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે કોંગ્રેસે આ ડોઝિયર રજૂ કરીને ધર્મના આધારે ધ્રુવીકરણ કરવાનું માનસ છતું કર્યું છે। ગૌરક્ષકોના નામે જે લોકો હિંસા કરી રહ્યા છે તેની પ્રધાનમંત્રીએ વારંવાર ટીકા કરી છે। તેમ છતાં કોંગ્રેસ આ બાબતને પરાણે મુદ્દો બનાવવા માંગે છે। કોંગ્રેસે અખલાકથી માંડીને જુનૈદના નામ રજૂ કરી સંસદને બાધિત કરી છે। આ મુદ્દે રાજકારણ ન રમાવું જોઈએ। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, ત્યારે દ્વારકા તથા બેટ દ્વારિકામાં પણ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા યાત્રાળુઓથી ધમધમતું આ ધાર્મિક પ્રવાસન ધામ સુમસામ બની ગયું હતું, તો બેટ દ્વારકાના દર્શનની યાત્રાળુઓને લઈ જતી ફેરી બોટ પણ ચોમાસાને કારણે બંધ હોવાથી દરિયાના માર્ગે પણ કોઈ અવરજવર જોવા મળી નહોતી। દ્વારિકા જગત મંદિરમાં દ્વારિકાધીશના દર્શને આવેલા પ્રવાસીઓ પણ વરસાદને કારણે બહાર નીકળી શક્યા નહોતા, અને ફરી એકવાર વહેલી સવારે આવેલા વરસાદને પરિણામે દ્વારિકા નગરીના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા। નર્મદા ડેમના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના અસરગ્રસ્તોએ તેમના 24 પ્રશ્ને ઉપવાસ આંદોલન 15 જુલાઈ 2016થી શરૂ કર્યા હતા। નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થવાનું છે, તે અગાઉ આ આંદોલનકારીઓના વસાહતમાં પીવાનું પાણી, નોકરી, વીજળી જેવા પ્રશ્નો ઉકેલવા રાજ્ય સરકારે આ પ્રશ્નો હાથ ઉપર લીધા છે। અસરગ્રસ્તોના નોકરી સહિતના પ્રશ્નો ટ્રિબ્યુનલ સમક્ષ લઈ જઈ પરિણામ બંને પક્ષે મંજૂર રાખવું તે પ્રમાણે ફોર્મ્યુલા નક્કી થઈ છે। ત્યારબાદ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી શબ્દત્રણ શડવી અને પ્રદેશ ભાજપ પ્રવક્તા ભારત પંડ્યાની હાજરીમાં ઉપવાસીઓને પારણા કરાવ્યા હતા। આ સાથે આંદોલન સમાપ્ત થયું છે। ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની ખાલી પડનાર 3 બેઠકો ભરવા માટેની ચૂંટણી 8મી ઓગસ્ટે યોજાશે। રાજ્યમાં રાજ્યસભાના 3 સભ્યો અહેમદભાઈ પટેલ, દિલીપભાઈ પંડ્યા અને સ્મૃતિ ઝુબીન ઈરાનીની રાજ્યસભાની અવધિ 18 ઓગસ્ટ 2017માં પૂરી થાય છે। રાજ્યસભાની ચૂંટણી માટે 21મીએ જાહેરનામું બહાર પાડશે। ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ, જ્યારે ઉમેદવારી પત્રની ચકાસણી 29 જુલાઈના રોજ હાથ ધરાશે। ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ 31 જુલાઈ રહેશે। 8મી ઓગસ્ટે સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે। ગુજરાત વિધાનસભા સચિવાલયના સચિવ આ ચૂંટણી માટેના ચૂંટણી અધિકારી રહેશે। અમદાવાદમાં વરસાદની સિઝનમાં મચ્છરોનું પ્રમાણ વધી જવાથી ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાનો રોગ જોવા મળે છે। વરસાદી તેમજ ઘરની આજુબાજુ પાણી ભરાવવાથી મચ્છરનું ઉત્પાદન થાય છે। આ મચ્છરો કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા થાય છે। ચોમાસામાં ચાલુ મહિને મેલેરિયાના 30, ડેન્ગ્યુના 39, જ્યારે ચિકનગુનિયાના 1 થી 2 કેસ નોંધાયા છે। આ સિઝનમાં લોકો સફાઈ રાખે તેમજ આખી બાયના કપડાં પહેરે, મચ્છરદાની કે મચ્છર ભગાડવાની અગરબત્તીનો ઉપયોગ કરી શકે છે। તાવ, માથું દુખે, ઉલટી શરૂ થાય તો તબીબીની સલાહ મુજબ સારવાર કરવી જોઈએ। સ્વચ્છતા રાખવા માટે હવા ઉજાસવાળા વાતાવરણમાં દર્દી રહે તો તે વહેલાસર સાજા થઈ શકે છે। ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા માટે ખાસ લોહીની તપાસ કરાવી સારવાર શરૂ થાય તો દર્દી 4 દિવસમાં સાજો થઈ શકે છે।
વલસાડ ધરમપુર ખાતે વાપીમાં અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ ભોજનમાં 5 રોટલી, 250 ગ્રામ મિક્સ શાક, કઠોળ, અથાણું અથવા ચટણી, લીલા મરચાં અને અઠવાડિયામાં એકવાર સુખડી અપાશે. આ ભોજન સવારે 7 થી 10:30 સુધી વિતરણ કેન્દ્રો ઉપરથી મેળવી શકાશે. આ અમલીકરણ સમારંભમાં વલસાડ જિલ્લા પ્રભારી ગણપતભાઈ વસાવાએ શ્રમિકોના ટિફિન ભરી યોજના શરૂ કરાવી હતી. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.